નિમેશ આનંદજી ત્રિમંત્ર બોલાવો, છોકરાઓ બોલશે, ફોલો કરશે તમને. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વઝાયાણમ, નમો વઝાયાણમ, નમો લોય સવ સાપુણમ, નમો લોય સવસાણમ, એસો પંચ નમુકારો, એસો પંચનમસ્કારો, સવપાવપણાસણો, સૌપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણં ચ સવ્વેસિમ, પડમં ભવૈ મંગલમ. પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશ દાદા. જય સચ્ચિદાનંદ. છોકરાઓ તમારા જોડે 15 મિનિટ છે. પ્રશ્ન જય સચ્ચિદાનંદ. પ્રશ્ન ખુશી વિધિ રમ્યા હેત્રી દેવમ પ્રશ્ન બોલો. જય સચ્ચિદાનંદ નિમેશ દાદા. જય સચ્ચિદાનંદ. હા, મારો ક્વેશ્ચન એ છે કે આપણે સત્સંગમાં કહે છે ને કે તું સુધર્યો તો આખું જગ સુધર્યું એમ. તો આપણને સુધારવાની સૌથી પહેલી શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? ઘરમાંથી. હા. પહેલામાં પહેલું ઘરમાં આપણા ફાધર મધર જોડે આપણી ઈચ્છા ના હોય અને અથડામણ થઈ જાય તો આપણે માફી માંગી લેવી. બીજું, આપણા ફાધર એટલે કે આપણા પપ્પા મમ્મી આપણી ભૂલ બતાવે અને આપણાથી એ ભૂલનું પ્રોટેક્શન થઈ જાય તો ખૂબ માફી માંગવી દાદા ભગવાન પાસે. કારણ કે દાદા ભગવાને કહ્યું ભૂલ થયા પછી ભૂલનો સ્વીકાર થાય તો આપણે ભૂલ વગરના થતા જઈએ. પણ જો ભૂલનું પ્રોટેક્શન થઈ જાય, આપણી કોઈ પણ મિસ્ટેક્સ હોય કોઈ પણ બતાવે ઘરમાં
સ્ટાર્ટ બિગિનિંગ ઘરમાંથી. ઘરમાં આપણા ફાધર, આપણા મધર ભૂલ બતાવે અને તરત આપણાથી સોરી કહેવાય, અથવા આપણે બહુ જ નમ્ર બનીને જય સચ્ચિદાનંદ કહી દઈએ તો આપણી ભૂલમાંથી પણ નીકળી જઈએ અને મમ્મી પપ્પાના આશીર્વાદ જે આપણને મળે છે તેનો અનુભવ થાય. ત્રીજી વાત કે ગમે તેટલું ભગવાનનું જાણીએ, કોઈ પણ ભગવાનનું, કોઈ પણ માતાજીનું, કંઈ પણ જાણીએ, જાણ્યા પછી તમારા લીધે મમ્મી પપ્પાને દુઃખ થતું હોય, ગુસ્સો આવતો હોય, તમારા લીધે, કારણ કે તમારું ઘરમાં એવું બિહેવિયર હોય કે મમ્મી પપ્પાને ગુસ્સો ના કરવો હોય તેમ છતાં એમને ગુસ્સો આવી જાય, તો એ પણ માફી માંગી લેવી. કારણ કે દાદા ભગવાને કહ્યું કે પહેલું શું, તો કે અમારે પોતાને અમારી ભૂલોથી મુક્ત થવું હતું. એ અમારી અંદર બહુ સ્ટ્રોંગ નક્કી કરી નાખેલું નાનપણથી કે અમારે અમારી ભૂલોથી છૂટવું છે. બીજું, કોઈ પણ અમારી ભૂલો બતાવશે તો અમે એનો પક્ષ લેશું નહીં. અને ત્રીજું, અમારા નિમિત્તે કોઈને પણ દુઃખ થશે તો અમે તરત અંદરથી ચોખ્ખું અથવા તો માફી માંગીને પણ સામેવાળાને આનંદ આપી દઈશું. આવી ત્રણ વાત દાદા ભગવાને નાનપણથી નક્કી કરેલી. આપણા બધાની ભાવના છે કે આપણે ભૂલ વગરના થવું છે. અને આપણને બધાને ખબર છે કે દાદા ભગવાન આ કાળમાં 24 તીર્થંકર ભગવંતોનું ભેગું સ્વરૂપ. કેવું, તો કે ટોપ ક્વોલિટીનું કેરેક્ટર. કેવું કેરેક્ટર, તો કે આ બ્રહ્માંડમાં જેટલા જીવો છે, નર્ક ગતિમાં, દેવ ગતિમાં, જાનવર એટલે કે તિર્યંચ ગતિમાં, ઝાડ પાન બધામાં, અને મનુષ્ય ગતિમાં, એ બધા જીવો દાદા ભગવાનને નમસ્કાર કરે છે અને દાદા ભગવાન ઉપર સંપૂર્ણ ખુશ અને પ્રેમ વરસાવે છે. કેમ, તો કે આવા ચારિત્ર, આવું ટોપ ક્વોલિટીનું ચારિત્ર આ કળિયુગમાં આપણે જે જીવીએ છીએ, જો એવું ટોપ ક્વોલિટીનું ચારિત્ર આ કળિયુગમાં લઈને ના આવ્યા હોત તો આપણે બધા આ સાચું જ્ઞાન, સાચો રસ્તો અને સાચી વસ્તુ
પામ્યા ના હોત. દાદા ભગવાન એક પણ ભૂલ ના રહી અને ખૂબ કમ્પ્લીટ મોક્ષ ખુલ્લો થયો. આપણા બધાની ભાવના છે કે ભૂલ વગર ના થવું છે, પણ ભૂલ જડતી નથી. પહેલી વાત તો આ છે, કોઈને પોતાની મિસ્ટેક દેખાતી નથી અથવા તો પોતાની મિસ્ટેક્સ સમજાતી નથી. ત્યારે આ કાળમાં એવું છે કે મમ્મી મિસ્ટેક બતાવે, પપ્પા મિસ્ટેક બતાવે. આપણે મિસ્ટેક ના કરી હોય તો કોઈ આપણા ફ્રેન્ડ આપણી મિસ્ટેક બતાવે, અને કોઈની મિસ્ટેક બતાવ્યા પછી કોઈની પણ જોડે આપણે કોન્ફ્લિક્ટ, આર્ગ્યુમેન્ટ ના કરીએ અને ભૂલને ભૂલ તરીકે એક્સેપ્ટ કરીએ તો આપણે આપણી ભૂલોમાંથી છૂટતા જઈએ. આજે તમને એક મચ્છર કરડે તો તમે મચ્છરને પણ મારી નાખીએ છીએ. કેમ? તો કે મને કરડ્યું. તો વાત ક્યાં છે? તો કે આપણે બધા મનુષ્ય છીએ, તો મનુષ્ય થઈને હું કેટલાને કરડ્યો, મેં કેટલાને ડંખ માર્યા. પહેલામાં પહેલું પોતાના ભાવથી, પોતાની વાણીથી અને પોતાના શરીરથી. આપણે આપણું જોઈએ તો ભાવ બગડતા વાર લાગતી નથી. પછી તો કે ફ્રેન્ડ જોડે હોઈએ, મમ્મી પપ્પા જોડે હોઈએ તો વાણી એટલે કે આપણી સ્પીચ જલ્દીથી બગડી જાય છે. અને ચોક્કસ કોક વાર આપણા શરીરથી પણ બીજાને દુઃખ અપાઈ જાય છે. એટલે કે ઝઘડા કરવા, મારામારી કરવી બહુ ઓછું હોય તેમ છતાં થાય છે ખરું. એમાં મુખ્ય ભાવ અને વાણી. હવે વાત તમારા છોકરાઓ, તમે બધા માટે ક્યાં વાત છે? તમે જમવા બેઠા છો, શરીર જમે છે, પણ અંદર તમારી અંદર ભાવ ઊભા થઈ જાય, આવું જમવાનું શું કામ બનાવ્યું, મને ભાવતું નથી. એ અંદર ભાવ એવા થઈ જાય એટલે વાણીમાં, બોલવામાં, સ્પીચ તરત જ એનું રિએક્શન આપે કે મારે નથી ખાવું, તમે આવું બનાવ્યું જ કેમ? એટલે તમારા આવા બિહેવિયરથી સૌથી પહેલા તો તમારા મમ્મી પપ્પાને બહુ દુઃખ થાય કે અમે ખૂબ ભાવથી છોકરાઓ માટે બનાવ્યું અને છોકરાઓ હેલ્ધી થાય, ખૂબ તંદુરસ્ત થાય એટલે અમે બનાવ્યું, ત્યારે છોકરાઓને ભાવે નહીં. એટલે દાદા ભગવાને કહ્યું કે આપણે બધા શાના આધારે જીવીએ છીએ? આપણે બધા શાના આધારે જીવીએ છીએ?
તો કે પહેલામાં પહેલું હવા. હવા બંધ થઈ જાય તો આપણા શ્વાસોશ્વાસ બ્રીધિંગ બંધ થઈ જાય અને આપણે જીવી ના શકીએ. બીજું પાણી. જો પાણી અમુક દિવસ અમુક મહિના સુધી જો પીવા ના મળે તો આપણે જીવી ના શકીએ. અને ત્રીજું, જે આપણે બધા ખાઈએ છીએ ફૂડ, આહાર, ખોરાક, જો એ વધારે મહિના સુધી ખાવા ના મળે તો આપણે જીવી ના શકીએ. એટલે શું કહ્યું કે જેના લીધે તમને જીવાય છે, હવા આપણને મળે છે અને જીવીએ છીએ, પાણી પીવા મળે છે અને જીવીએ છીએ, અને ખોરાક ખાવા મળે છે અને જીવીએ છીએ. ત્યારે અત્યારે આપણાથી બીજો અવિનય અથવા બીજી મોટી ભૂલ કઈ થાય છે તે કે હવા માટે પણ આપણને અંદરથી રિસ્પેક્ટ ઊભું થતું નથી. પાણી માટે આપણને અંદરથી રિસ્પેક્ટ ઊભું થતું નથી. અને જે ખાવા મળે છે એને આપણે બે હાથ જોડીને નમસ્તે કરીને, નમસ્કાર પ્રણામ કરીને આપણે એને પણ રિસ્પેક્ટ આપી શકતા નથી. જો આ ત્રણ વસ્તુ આપણને જીવવા માટે કામની છે, જરૂરી છે, એસેન્શિયલ છે, નેસેસિટી છે, અને આ ત્રણ વસ્તુનો આપણે રિસ્પેક્ટ કરી શકતા નથી, તો એનો અર્થ, એનો મીનિંગ તો કે આપણને હ્યુમન એટલે કે મનુષ્ય લાઈફ મળી, પણ જેનો આપણા ઉપર બહુ ઓબ્લિગેશન છે, જે આપણને જીવાડે છે તેને જ રિસ્પેક્ટ નથી આપી શકતા, તો દાદા ભગવાનને, સિમંદર સ્વામીને કઈ રીતે આપણે રિસ્પેક્ટ આપશું? આજે આપણાથી ભૂલ થઈ એ ભૂલ પણ ખબર નથી પડતી. મમ્મી પપ્પાને રિસ્પેક્ટ નથી આપી શકતા. હવા, પાણી, ખોરાકને રિસ્પેક્ટ નથી આપી શકતા. કોઈ પણ આપણી ભૂલ બતાવે તો એના માટે આપણા ભાવ, આપણી અંદરના ભાવ અને વાણી તરત નેગેટિવ થઈ જાય છે. તો શું આપણો મનુષ્ય જન્મ, હ્યુમન લાઈફ, એક ઝાડ, મેંગોનું ટ્રી હોય, એ મેંગોના ટ્રી કરતા પણ આપણી લાઈફ થર્ડ ગ્રેડ કહેવાય કે ઉતરતી કહેવાય? કારણ કે મેંગો ટ્રીને, આંબાના ઝાડને, કેરીના ઝાડને એક પથ્થર મારો તો સામે કેરી આપે છે. તો આટલું પણ આપણી અંદર ક્વોલિટી નથી? શું આપણા મમ્મી પપ્પા આપણને શીખવાડે છે કે રોજ
આવી રીતે એકબીજાને ઇન્સલ્ટ કરવું શું આપણા ઘરેથી અથવા સ્કૂલમાંથી અથવા સત્સંગમાંથી શું આપણને આમાંનું એક પણ વાક્ય જે આપણે જાણીએ છીએ કે સામે જેમ તેમ બોલવું, જો કોઈ આપણું ઇન્સલ્ટ કરી નાખે, આપણી કોઈ મિસ્ટેક્સ બતાવે, તો શું આપણે સામે એનું ઇન્સલ્ટ કરવું અથવા તો સામે આપણે એની 10 ભૂલો વધારે બતાવવી? આના લીધે આપણી અંદર આનંદ, અંદરથી ખૂબ આપણી અંદર ઉલ્લાસ, હેપી નથી રહી શકતા. આ દાદા ભગવાને નાનપણથી આ 3-4 વસ્તુ એવી રીતે કે કોઈને પણ દુઃખ થાય એટલે અમારે અંદરથી તરત જ માફી માંગી ધોઈને ચોખ્ખા થવું. પછી દુઃખ થયું તો દુઃખ થયું એટલે પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત કલાકો, 10 મિનિટ, 5 વાર કરી લેવું. આપણી લાઈફમાં આપણે કોઈને રિસ્પેક્ટ આપી નથી શકતા. જે વસ્તુ આપણી લાઈફ પણ બનાવે છે ને આપણી લાઈફ ને પણ ખૂબ હેલ્ધી બનાવે છે, આપણી અંદર ટોપ ક્વોલિટી અંદર આવે એવી મેનર્સ, એ બધી વસ્તુઓને આપણે રિસ્પેક્ટ આપી શકતા નથી. આજે તમે નાના છોકરાઓ છો તેમ છતાં મમ્મી પપ્પાની મિસ્ટેક જોવાઈ જાય છે, બોલાઈ જાય છે અને મમ્મી પપ્પા ઉપર પણ કાં તો રિસાઈ જાઓ અથવા ગુસ્સે થઈ જાઓ. આવું બહુ વારંવાર ઓફનલી બન્યા કરે છે. આજે તમે ભણવા જાઓ છો, તમે નોટબુક, પેન, બુક્સ લઈને જાઓ છો, સાથે તમારા મમ્મી ટાઈમમાં તમને બ્રેકફાસ્ટ અથવા લંચ બોક્સ ભરીને આપે છે. પહેલામાં પહેલું નોટબુક, જેનાથી તમને એજ્યુકેશન એટલે કે ભણવાનું, એટલે કે સરસ્વતી માતાની કૃપા જે મળે છે, શું એનો મિસયુઝ કરો છો? નોટબુકનો, બુક્સનો, કોઈ ટીચર્સનો, આપણે એની પાછળ ટીચર્સ માટે ગંદુ બોલીએ, ગમે તેમ બોલીએ, એવા શબ્દ બોલીએ કે આપણે આપણા મમ્મી પપ્પાને પણ ના કહી શકીએ. આનાથી આપણી લાઈફ આખી, જે દાદા ભગવાન જે લાઈને ગયા એ લાઈન પર આપણે ચાલવું છે, પણ અમુક વાર સ્કૂલમાં એવા ફ્રેન્ડ, ટીવી પર એવું પિક્ચર, ટીવી પર કે મોબાઈલ પર એવી બધું જોઈને આપણી અંદર ક્વોલિટી દાદા ભગવાન તરફ જવાને બદલે એક 3rd ગ્રેડ લાઈફની બિગિનિંગ થઈ જાય છે. ખાવામાં, સૂવામાં. એટલે દાદા ભગવાને કહ્યું કે જો કંઈ શીખવું હોય લાઈફમાં તો આ નેચર પાસેથી શીખો. આ નેચર પોતાના કમ્પ્લીટ પ્રિન્સિપલ સાથે ડિસિપ્લિનમાં છે. આજે આવડા મોટા
આખું જગત એને નમસ્કાર કરે એવા સૂર્યનારાયણ પણ પોતાની સિન્સિયરિટી અને ડિસિપ્લિન સાથે આવે છે અને બધાને એક સરખી લાઈટ આપીને જાય છે. આટલા મોટા સૂર્યનારાયણ દેવ એક્ઝેક્ટ ટાઈમ પર સિન્સિયરલી, કોઈ એમને એમ કે બહુ સૂર્યનારાયણ આજે બહુ ગરમી પડે છે, બહુ તાપ છે, સૂર્યનારાયણ આમ છે, તો એ સૂર્યનારાયણ કે છે અમે અમારી ડ્યુટી સિન્સિયરલી અમે ફોલો થઈએ છીએ, બજાવીએ છીએ, અમારી ફરજ બજાવીએ છીએ. એમાં તમે અમારું સારું બોલો તો તમને ફાયદો, અમારું ખરાબ બોલશો તો અમને નુકસાન થવાનું નથી. કારણ કે અમે અમારી ડ્યુટી નેગેટિવની સામે નેગેટિવ નથી બજાવતા, પોઝિટિવની સામે પોઝિટિવ નથી બજાવતા. અમે તો નેચર એટલે કે કુદરતે અમને જે ફરજ આપી છે, કુદરત એટલે કે નેચર, ભગવાન નહીં, નેચરે અમને જે ફરજ આપી છે, ડ્યુટી આપી છે, એ અમે ડ્યુટી બાઉન્ડ છીએ. અમે કોઈની જોડે અમે અમારી ડ્યુટી કમ્પેર કરીને અમે બીજાનું ખરાબ પણ બોલતા નથી અને બીજાની જોડે અમે કોમ્પિટિશનમાં પણ નથી. અમે ફક્ત અમારી ડ્યુટી સિન્સિયરલી અમે પૂરી કરીએ છીએ. જો આવડા મોટા નેચરના લોમાં સૂર્યનારાયણ દેવ હોય, બધા નેચરમાં હવા, પાણી, અગ્નિ, ઇવન પૃથ્વી, તો આપણે શું શીખવાનું છે? દાદા ભગવાન બેટા, દાદા ભગવાન જ્યારે આ સંઘમાં સત્સંગ કરે ત્યારે આ સંઘને રિસ્પેક્ટ આપતા, સંઘના દરેક મેમ્બરને રિસ્પેક્ટ આપતા, સર્વે મહાત્માઓનો દાદા ભગવાન વિનય કરતા. ભલે કોઈ પણ મહાત્માથી દાદા ભગવાનનું ઊંધું દેખાઈ જાય, દાદા ભગવાન કે એ પ્રમાણે ના પણ કરે, દાદા ભગવાનને કદાચ રિસ્પેક્ટ આપવાનું ચૂકી પણ જાય તો દાદા ભગવાનને બધી જ ખબર હોય. તેમ છતાં દાદા ભગવાનને જે નેચરે, કુદરતે, સિમંદર સ્વામી ભગવાને અને પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાને જે ડ્યુટી આપી, એ ડ્યુટીને 100% હાર્ટીલી, સિન્સિયરલી બજાવી, પૂરી કરી. કોઈએ આમ કહ્યું, કોઈએ તેમ કહ્યું, કોઈ માન્યું, કોઈ ના માન્યું, કોઈ સુધર્યું, કોઈ ના સુધર્યું, પણ દાદા ભગવાને પોતાની ડ્યુટી હાર્ટીલી, સિન્સિયરલી એવી બજાવી કે નેચર તો ખુશ થયું, સિમંદર સ્વામી તો ખુશ, કારણ કે અમારું જગત કલ્યાણનું કામ આજે કળિયુગમાં દાદા ભગવાન નિમિત્ત બન્યા. એટલે સિમંદર સ્વામી તો નિરંતર એમની અમી દ્રષ્ટિ દાદા ભગવાન તરફ. 24 તીર્થંકર ભગવાનમાં ઋષભદેવ ભગવાને બધી પાવર, બધી ઓથોરિટી, બધો પાવર દાદા ભગવાનને આપી દીધો કે વધુ આગળ. કેમ? તો કે બધાને દાદા ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ. અને ત્યાં સુધી જેટલા મહાત્મા મળ્યા, જેટલા લોકો મળ્યા, ઓળખ્યા ના ઓળખ્યા, વિનય કર્યો ના કર્યો, સંઘ જય સચ્ચિદાનંદ સંઘના વડીલો એમને પણ એટલો બધો પ્રેમ દાદા ભગવાને આપ્યો કે બધા મહાત્માઓ, બધા આપતપુત્રો
જેમની આંખોમાંથી દાદા ભગવાન, જેમના હૃદયમાંથી દાદા ભગવાન, શબ્દ, એ શરીર, એ હાસ્ય, એ વાણી આજે પણ હટતી નથી. એવી કેવી દાદા ભગવાને ડ્યુટી બજાવી. સહેજ પણ એ ડ્યુટીમાં મારી ડ્યુટી હું બજાવું છું આ એક પણ શબ્દ આવ્યા નહીં. ટોપ ક્વોલિટીનું વિજ્ઞાન, ટોપ ક્વોલિટીનું જ્ઞાન લઈને આવ્યા, તેમ છતાં એ જ્ઞાન માટે દાદા ભગવાને એવી મહેનત કરી, એવી મહેનત કરી, એવી મહેનત કરી કે દાદા ભગવાને કહ્યું કદાચ નેચર ભૂલ કરી જાય પણ અમે એક પણ ભૂલ, અમારી ડ્યુટી, અમારી ફરજ જે અમને મળી છે એમાં એક પણ ભૂલ થવા નહીં દઈએ. એટલે દાદા ભગવાન કહેતા કે અમારું શરીર અમે મહાત્માઓને સોંપી દીધેલું, જય સચ્ચિદાનંદ સંઘને સોંપી દીધેલું, વ્યવસ્થિત શક્તિને સોંપી દીધેલું, એટલે કે નેચરને સોંપી દીધેલું કે આનો ઉપયોગ તમારે જેમ કરવો એમ કરો. કારણ કે આ બોડી, આ વાણી, આ મન અંબાલાલ મુળજીભાઈ પટેલ ઉપર અમારી કોઈ માલિકી નથી. આ હું પોતે છું. આને અમે એવું પબ્લિક ટ્રસ્ટ બનાવી દીધું, પબ્લિક ટ્રસ્ટ, કે આખી દુનિયા એના ઉપર ટ્રસ્ટ મૂકી શકે. આખી દુનિયાનો નાનામાં નાનો જીવ એની ઉપર ટ્રસ્ટ મૂકી શકે. એક જીવને પણ અંદરથી ભય ના લાગે, બીક ના લાગે કે આ દાદા ભગવાનનો હાથ અમારા પર પડશે ને અમે મરી જશું. હું દાદા ભગવાન પાસે બેઠો હતો, દાદા ભગવાનને મચ્છર કરડતું હતું અને મેં ટ્રાય કરવી મચ્છર ઉડાડવાની, ત્યારે દાદાએ આંખો કાઢીને મને ના પાડી. અને જેવું 1, 2, 10 સેકન્ડ થયું, મચ્છર ને એનો ખોરાક મળ્યો, એ ભેગું મચ્છર ઉડી ગયું અને બાજુમાં દાદા ભગવાનની બાજુમાં જ બેસી રહ્યું. ત્યારે દાદા ભગવાન જોયા કરે, હું જોયા કરું. દાદા ભગવાને મચ્છરને એમના હાથ ઉપરથી ઉડાડવાની મને પરમિશન ના આપી. આવા દાદા ભગવાન જે એક નાનામાં નાના જીવની કેર કરીને પોતાનું લોહી પીવા દઈને એનું પણ કલ્યાણ કરી નાખ્યું. કેમ? તો કે મચ્છર પોતાની મેળે અમારા હાથ ઉપર નથી બેઠું, આ તો નેચરે અમારી પાસે મોકલ્યું છે. નેચર, કુદરતે, મચ્છર એની મેળે અમારી પાસે આવી શકે નહીં, પણ નેચરે અમારી પાસે મોકલ્યું છે. એટલે એની પણ અમે પૂરેપૂરી સિન્સિયરલી ડ્યુટી બજાવી દીધી કે તને નેચરે મોકલ્યું છે તો તું તારું અમારી પાસેથી જે લેવાનું નીકળે છે લઈ લે, અમે આપવા તૈયાર છીએ. કારણ કે આ અંબાલાલ મુળજીભાઈ પટેલ એ અમારી માલિકીના નથી, અમે એના ઓનર નથી. એટલે એની ઉપર જે બેસે એને ઉડાડવાનો પણ અમને રાઈટ નથી. એવું પબ્લિક ટ્રસ્ટ બનાવી દીધેલું. પબ્લિક ટ્રસ્ટ એટલે પોતાની મરજીથી જીવવાનું કમ્પ્લીટ બંધ થઈ ગયેલું. પોતાની મરજી પ્રમાણે સૂવું, પોતાની મરજી પ્રમાણે ખાવું, પોતાની મરજી પ્રમાણે વાતો કરવી, પોતાની મરજી પ્રમાણે મોબાઈલ, ટીવી, ડ્રેસ પહેરવા, ટીવી જોવું, એક પણ મરજી દાદા ભગવાનની રહી નહોતી. એટલે અંદરની પ્યોરિટી એવી હતી કે અંબાલાલ મુળજીભાઈ પટેલ નામના દેહનો
જેને ઉપયોગ કર્યો એનું કામ થઈ ગયું. જય સચ્ચિદાનંદ. સોરી જય સચ્ચિદાનંદ. સોરી. જય બહુ સચ્ચિદાનંદ. બહુ સરસ નિમેશદાજી. વિધિ કેવું લાગ્યું? બહુ બહુ જાણવા મસ્ત. મળ્યું? હા, ઘણું બધું. ઓકે, વેરી ગુડ. ચાલો જય આપણે હવે સચ્ચિદાનંદ નિમેશ જય દાદા. સચ્ચિદાનંદ નિમેશ જય દાદા. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. નિમેશદાજી આપણે હવે આપણે મોટાઓના ક્વેશ્ચન લઈએ. હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ નિમેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી સૂત્ર શેર કરી શકશો સ્ક્રીન પર? નિમેશજી હાજી. હાજી. હવે આ વસ્તુને આ કાળનું કારણ ગણવું કે પછી બીજું ગણવું? ના, એટલે કાળનું કારણ એટલે શું તમે પૂછવા માંગો છો? કે આ કાળ ઉતરતો કાળ છે, એની અંદર આવું જ થાય એવું આપણે માનીને ચાલવાનું? નહીં, પહેલામાં પહેલું તો આમાં આપણે પડવાની જરૂર જ નથી. ઓકે. આ વસ્તુને આપણે આપણી વ્યક્તિગત લઈ શકાય કે આવું જ્ઞાનીની આજ્ઞા વગર મેં કઈ ભેગું કર્યું છે. બરાબર. આમાં આપણે કાળ કે જગત જોડે આપણે નથી લેવાનું. આ વાક્ય આ કૃપાળુ દેવનું વાક્ય છે. આ કૃપાળુ દેવનું વાક્ય એક વ્યક્તિએ આ પોતાની અંદરની પ્રકૃતિને, અંદરની વૃત્તિઓને ઓળખવા માટેનું વાક્ય છે. સમજાઈ ગયું. કારણ કે અંદરની વૃત્તિ ઓળખાય એવી નથી. અને અંદરની વૃત્તિ એટલે કે અંદરની દુનિયા એક શરીર અને શરીર જોડે નામ આપેલી બહારની દુનિયા અને એક ન દેખાય એવી અંદરની દુનિયા. બરાબર. એટલે કૃપાળુ દેવ હોય, જ્ઞાની પુરુષ હોય, અક્રમ વિજ્ઞાન હોય, ત્યાં તમારી મારી અંદરની દુનિયા એટલે કે અંદરની વૃત્તિ ઓળખાતી જાય, દેખાતી જાય, એમ અંદરની પ્યોરિટી વધતી જાય. બરાબર. બહારથી બધા જીવે છે, પણ અંદરથી પોતાની મરજી પ્રમાણે જીવવું ગમે. ફક્ત જ્ઞાની પુરુષ, દાદા ભગવાન, એમાં પણ અક્રમ વિજ્ઞાની અને કૃપાળુ દેવ લોકોની મરજી પ્રમાણે જીવ્યા. લોકોની સાથે દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા. બરાબર. ક્યારે? તો કે જ્યારે અંદરની એમની દુનિયા બધાની જોડે મિક્સ થઈ જાય એવી દુનિયા એમણે પોતાની અંદરની બનાવી. બહારનો ભાગ તો બધા જોડે મિક્સ થાય જ છે. બહારના ભાગને કોઈની જોડે મિક્સ નથી થવું એવું છે જ નહીં. દેખાય આપણો બહારથી દેખાતો ભાગ, પણ ન દેખાતો અંદરનો ભાગ, જે દરેક બહારના ભાગને બહારનો ભાગ દરેક સંજોગોમાં જે એડજસ્ટ થાય છે, કોઓપરેટ થાય છે, એ બહારના ભાગને ડિસ્ટર્બ કરનારો અંદરવાળીઓ છે, જેને અંદરની દુનિયા કીધી. એટલે અંદરની દુનિયા કેવી છે? તો કે દરેક પાસે અંદર નબળાઈ પડેલી છે. લોભની ડિઝાઇન પ્રમાણે ચાલે.
માન વાળો માનની ડિઝાઇન પ્રમાણે અંદરથી ચાલે, મોહ વાળો અંદરની મોહની ડિઝાઇન પ્રમાણે અંદરથી જીવે. હવે ફરક ક્યાં છે? તો કે જ્યાં સુધી શુદ્ધાત્મા પદ પ્રાપ્ત ના થયું હોય ત્યાં સુધી પોતાની મરજીથી જીવવું એ બહુ મોટું જોખમ છે. અને અક્રમ વિજ્ઞાન શું છે? તો કે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી અંદર કઈ કઈ વસ્તુ તમને બાંધે છે ડિસ્ચાર્જમાં, એને ઓળખી લેવી પડે. બરાબર. પાછું આ સૂત્ર મુકાશે દીપક આનંદજી કે કોઈ હોય તો? ના, કઈ નહીં, પણ આ બહુ જ સમજવા જેવું છે. કારણ કે અંદર આપણને જેટલી બહારથી સ્વતંત્રતા મળે એમ અંદર જ્ઞાન અને પોતાની દ્રષ્ટિ હાજર રાખવી એ પુરુષાર્થ માંગી લે છે. બહારથી સ્વતંત્રતા મળી તો અંદરની દ્રષ્ટિ જ્ઞાની પુરુષના કયા પ્રમાણે રાખવી એ પુરુષાર્થ છે. અને બહારથી અનુકૂળતા નથી ને બહારથી કોઈ સ્વતંત્રતા નથી તો અંદર વાળા બધા શાંત થઈને બેસી રહે. કોઈ જન્માક્ષર બતાવવા જાય, કોઈ માતાજીની ભક્તિ કરવા જાય, કોઈ બીજું કરે, કોઈ ત્રીજું કરે, કારણ કે સંજોગો અનુકૂળ નથી એટલે અંદરની દુનિયા માથું ઊંચું ના કરે. આ કૃપાળુદેવે લખ્યું છે આ સૂત્રમાં, દ્રવ્યમાં બદામ સરખી પણ રાખવાની આજ્ઞા નથી. આ તમે જુઓ સાહેબ, દ્રવ્યમાં બદામ સરખી પણ રાખવાની આજ્ઞા નથી કૃપાળુદેવની કોઈને પણ. અને રાખવી હોય તો આજ્ઞા લેજો. હવે આ જ વાત અક્રમ વિજ્ઞાન પામ્યા પછી જો મારી દ્રષ્ટિ અને અંદર શુદ્ધાત્મા બંને જો મારા લક્ષમાં છે, દ્રષ્ટિ હાજર છે અને શુદ્ધાત્મા મારા લક્ષમાં છે, તો હું નિમેષની લઈ આવેલી દુનિયા અંદરની લઈ આવેલી દુનિયાને હું જોઈ શકું અને એમાં ન લપેટાઉં. હવે આમાં શું છે તો કે કૃપાળુદેવ શું કીધું? દ્રવ્યમાં બદામ સરખી પણ રાખવાની આજ્ઞા નથી. કુગુરુઓ આરંભ પરિગ્રહ મૂક્યા વગર લોકો પાસેથી લક્ષ્મી ગ્રહણ કરે છે. કુગુરુઓ એટલે કે એવા ચારિત્ર. આપણે દ્રષ્ટિની વાત નથી આમાં. જે દાદા ભગવાન આપણને જે દ્રષ્ટિ આપી છે, બે દ્રષ્ટિ આપી છે, દ્રષ્ટિ સિવાયની આ ઊંચામાં ઊંચું વ્યવહારને ચોખ્ખા કરવાની વાત છે. કારણ કે જ્યાં સુધી વ્યવહાર ટોપ ક્વોલિટીનો ના થાય ત્યાં સુધી આત્મા અનુભવમાં ના આવે એ આખો માર્ગ છે. એટલે કે આજના કુગુરુઓ એવાતા ગુરુઓ આરંભ પરિગ્રહ મૂક્યા વગર લોકો પાસેથી લક્ષ્મી ગ્રહણ કરે છે. બહુ મોટું વાક્ય છે. આપણે આપણી જાત ઉપર વાપરવાનું છે હરેન્દ્રભાઈ. આપણે જગતને અથવા સાધુઓને કે બીજાને જોવાની જરૂર નથી. હા, કોઈ ભેગો થયો તમને પર્સનલી, સમજો કે હું તમને ભેગો થયો અને હું તમને ભેગો થયો તો તમારો રાઈટ છે મને સીધું ડાયરેક્ટ કહેવાનું, પણ વાયા નહીં કહેવાનું. મને ડાયરેક્ટ કહી શકો. એટલે આમાં લખ્યું છે અને તે રૂપી વેપાર થઈ પડ્યો છે. એ રૂપી વેપાર થઈ પડ્યો છે. એટલે દાદા ભગવાને કહ્યું કે ભાઈ તું સાધુ થયો હોય, પહેલામાં પહેલું તું સાધુ થયો હોય તો લક્ષ્મી અને ચારિત્ર સંબંધી
ખૂબ જાગ્રત રહેજે. બરાબર એના ગલગલિયા થઈ જશે તો તારું સાધુપણું પણ નકામું જશે. બરાબર આ એક વાત સાધુ માટે. બીજું દાદા ભગવાને શું કીધું? તો કે વેપારમાં ધર્મ રાખજે, પણ ધર્મમાં વેપાર ક્યારેય થવા ના દઈશ. બરાબર આ દાદા ભગવાનનો આજના કાળને અનુરૂપ. કારણ કે રાઈટ આ એટલે આમાં લખ્યું છે, અને તે રૂપી વેપાર થઈ પડ્યો છે. તે પોતે અગ્નિમાં બળે છે, તો તેનાથી બીજાની અગ્નિ સી રીતે શાંત થાય? તે પોતે અગ્નિમાં બળે છે, તો તેનાથી બીજાની અગ્નિ સી રીતે શાંત થાય? આ વાત હરેન્દ્રભાઈ આપણા સ્વાધ્યાય માટે છે. આજે હું મારા અંતસ્કરણ, મારું અંતઃકરણ એટલે મારી અંદરની દુનિયા, એ અંદરની દુનિયામાં મારી જાત જાતની લબાડી અથવા કે દાનત એવી છે કે જે દાદા ભગવાનને જોયા પછી પણ એ દાનત, એ લબાડી માથું ઉચકે છે. દાદા ભગવાને તો બધું બરોબર ઓપરેશન કર્યું અમારું. દાદા ભગવાને તો અમારું બરોબર ઓપરેશન કર્યું ચારિત્ર સંબંધી. તોય હજી અમને ચારિત્ર સંબંધી જાગવાનું, ચેતવાનું છે, કાયમ માટે ચેતવાનું. કારણ કે ગલગલિયા થતા વાર ના લાગે. વાહવા સંબંધી, હું કરું છું ને મેં કર્યું ને મારા લીધે થયું, એ પણ છે. કોઈ મને બોલાવે, મહાત્મા ન બોલાવે તો મારું મોઢું પડી જાય, તો દાદા ભગવાનનું તો ક્યારેય પડ્યું નહોતું. અને આજે મને મહાત્મા બોલાવતા નથી તો કેવી રીતે પડી જાય છે? તો હું કઈ દુનિયામાં છું? વિતરાગની દુનિયા જે બનાવી છે અંદરની, અથવા તો દાદા ભગવાનને જોયા પછી દાદા ભગવાનની દુનિયા મારે અંદર બનાવી છે, એના પક્ષમાં છું કે હું મારી લઈ આવેલી દુનિયામાં છું? બરાબર આજે દાદા ભગવાનને કોઈએ માન ના આપ્યું, કોઈએ વિનય ના કર્યો, કોઈએ કશું બોલાવ્યા નહીં, તો પણ દાદા ભગવાન એમના એક પરમાણુ પણ બગડ્યો નહીં સાહેબ. એટલે આ અંદરની વાત છે આપણી. મારી અંદર અંતસ્કરણમાં બળતરા થાય છે, અગ્નિ બળે છે અને હું શાંત નથી કરી શકતો, તો બીજાને કેવી રીતે શાંત કરવાનો? આજે મને એક સંજોગ આવ્યો કડવો, મને એક સંજોગ આવ્યો બહારથી, એક આવ્યો કે તમે મારી વાત માનતા નથી ને તમે તમારી રીતે મારી જોડે જીવો છો, મારી જોડે તમે એડજસ્ટ થતા નથી. બરોબર? વાત સંભળાય છે હરેન્દ્રભાઈ? સંભળાય સાહેબ. બરાબર. તમે મારી જોડે મારા ઘરમાં રહો છો, તમે મારી જોડે એડજસ્ટ થતા નથી, મને તમારી ભૂલો દેખાય છે, તમે એડજસ્ટ નથી થતા. આવું નિમેશ નથી બોલતો, પણ નિમેશનું અંતઃકરણ બોલે છે, નિમેશની અંદરની દુનિયા, જે ડિસ્ચાર્જ. તો એ એવું કેમ નથી બોલતો કે નિમેશ તું હરેન્દ્રભાઈ જોડે એડજસ્ટ થતો નથી, નિમેશ તું હરેન્દ્રભાઈ જોડે કોઓપરેટ થતો નથી, અને હરેન્દ્રભાઈની ભૂલ જોઈને તારી ભૂલને દબાવે છે? આજે ઘરે ઘરે આ પ્રોબ્લેમ થઈ જાય છે હરેન્દ્રભાઈ. બરાબર સાહેબ. કારણ કે દરેકને પોતાની ઘરની વ્યક્તિ પોતાને એડજસ્ટ થાય ત્યારે એને લાગે કે મારા ઘરમાં બહુ સરસ છે. ઘરની વ્યક્તિ તમારા ઘરની વ્યક્તિ જોડે એડજસ્ટ થાય તો તમને બહુ ગમે, અને ઘરની વ્યક્તિ તમારી જોડે એડજસ્ટ ના થાય તો તમને એમ થાય કે ઘરમાં કઈ મજા નથી. હું એમ કહું છું કે દાદાનું જ્ઞાન મને મળ્યું, દાદાની દ્રષ્ટિ મને મળી. આ દ્રષ્ટિ મારે પૂરેપૂરી એની લાણી કરવાની છે. એ દ્રષ્ટિની ખૂબ ટોપ ક્વોલિટીની પ્રભાવના કરવાની છે. કેમ? તો કે દાદા ભગવાનને ગમે તેવા તપ આવ્યા, ગમે તેવું બોલ્યા, પણ આ બે દ્રષ્ટિની લાણી અને આ બે દ્રષ્ટિનું ટોટલ પ્રભાવના, એમ કહીએ કે વર્ષીદાન, આ બે દ્રષ્ટિનું સતત દાદા ભગવાન કરતા હતા. નેચર
નેચરના કાયદામાં દાદા રહ્યા. તીર્થંકર ભગવાન વિતરાગોના કાયદામાં દાદા ભગવાન રહ્યા, એટલે કે અંબાલાલ મુરજીભાઈ પટેલ. ક્યાંય કોઈનો કાયદો તોડ્યો નહીં, માતાજીના કાયદા તોડ્યા નહીં, અંબે માના તોડ્યા નહીં, લક્ષ્મી માતાના તોડ્યા નહીં, સરસ્વતી માતાના કાયદા તોડ્યા નહીં, બધા દેવદેવીઓનો રાજ્યપો એમના કાયદા તોડ્યા નહીં, નેચર કુદરતના કાયદા તોડ્યા નહીં. તેમ છતાં દાદા ભગવાન શું કે, અમે તો અમારી બે દ્રષ્ટિ, આખી આ દ્રષ્ટિ સાથે 100% અંબાલાલથી મુક્ત અમે જીવી રહ્યા છે. કારણ કે અંબાલાલ મુરજીભાઈ પટેલ એ અમારી પ્રોપર્ટી નથી, અને અમારી જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીને એક ક્ષણ માટે પણ અમે ભૂલ્યા નથી, ચૂક્યા નથી, અને વાપરવાનું પણ ભૂલ્યા નથી. 24 કલાક એ દ્રષ્ટિ વાપર્યા કરતા. બરાબર. આ વાત હવે આપણે આપણી અંદર મૂકીએ તો આપણી દ્રષ્ટિ કોણ ખાઈ જાય છે આપણી અંદર? આપણે કહીએ કે જ્ઞાન રહેતું નથી, જાગૃતિ રહેતી નથી. આપણે બોલીએ છીએ, બહુ સહેલાઈથી બોલીએ છીએ, કારણ કે અંદરવાળા આપણી પાસે આવું બોલાવડાવી દે છે. બરાબર છે. તો હું એમ પૂછું છું કે મને દ્રષ્ટિ નથી રહેતી, રિલેટિવ રિયલ દ્રષ્ટિ, અથવા તો વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. ઘરમાં જે કોઈ ભેગા થયા છે એ હિસાબથી બંધાયેલા, એટલે છૂટવા માટે પાછા ભેગા થયા છે. અને દરેકને મારે પ્રેમથી સમભાવે રાજી કરીને છૂટવું છે. આ વાત સાચી છે, પણ આ પાળવા કોણ નથી દેતું મને? શું ઘરની વ્યક્તિ? શું બહાર દેખાતો નિમેષ મને પાડવા નથી દેતો? કે ત્યારે જઈને આ વાક્ય આવે કે આ અંદરની વૃત્તિ, અંદરની. એટલે દાદા ભગવાને કહ્યું કે અમે ચોખ્ખું કરીએ છીએ અંદરની તમારી દુનિયા. અંદરની દુનિયા ચોખ્ખી થઈ ગઈ તો બહાર વાળો ભાગ તો 100% વ્યવસ્થિત શક્તિને આધીન જ છે. ભમરડા સ્વરૂપે છે, પરપોટા સ્વરૂપે છે, પણ અંદર વાળો મજા કરાવે. રાઈટ. બરાબર છે. રૂપિયા દાન કરે તો ગમે, અને રૂપિયા ચોરાઈ જાય તો ના ગમે. બરાબર. રૂપિયામાં દાન કરે તો ગમે, કારણ કે એ માન્યતા, દાન એ માન્યતાના આધારે છે. અને રૂપિયા કોઈ ચોરી જાય તો ના ગમે, કારણ કે ત્યાંય માન્યતા કામ કરે. રાઈટ. ચોરી ગયા તોય તમારે જાણવાનું છે કે કોકના મારી પાસે પડ્યા હતા બહુ વખતથી, તો આજે એ લઈ ગયા. એમનેમ દાદા ભગવાને ચોથી આજ્ઞા ફાઇલોનો સમભાવે નિકાલ કરવામાં એમનેમ લક્ષ્મીનો દાખલો નથી આપ્યો. ઘરનો આપ્યો છે, સુલેમાનનો આપ્યો છે, અને એમાં લક્ષ્મીનો આપ્યો છે. અને એમનેમ ત્રીજી આજ્ઞા વ્યવસ્થિત શક્તિ, એમાં પણ લક્ષ્મીનો દાખલો મેઇન છે. બરાબર છે. જુઓ, આ સમજવા જેવું છે કે અંદરની દુનિયામાં મુખ્ય કોણે બાંધ્યા? તે કે આ બધું પરિગ્રહ અંદરનું. રાઈટ. મારું. અરે એક વ્યક્તિ, હું તો કઉ છું કે હું દાદા ભગવાનને મેં દાદા ભગવાનને જોયા 10 વર્ષ, 11 વર્ષ, 12 વર્ષ થયા. એક વારે દાદા ભગવાન જોડે હું એડજસ્ટ થયો નથી. તેમ છતાં દાદા ભગવાન મારી જોડે એડજસ્ટ થવામાં ક્યાંય પણ ચૂક્યા નથી. એટલે કહીએ છે કે ઘરમાં રહો છો, તમે ઘરમાં રહો છો તો ઘરમાં અહંકારના પક્ષમાં છો કે દાદા ભગવાનના પક્ષમાં છો? તમે જો દાદા ભગવાનના પક્ષમાં હોય તો ઘરના બધા રાજી રહે, આનંદ કરે, પોતાની દિલની વાત ખુલ્લી કરે. અને જો તમે અહંકારના પક્ષમાં છો, એટલે કે અંદરની દુનિયા જે લઈને આવ્યા છો ડિસ્ચાર્જમાં,
એના પક્ષમાં છો તો સામેવાળાની ભૂલ જોયા વગર રહેવાશે જ નહીં. અને એ દાદા ભગવાને મોટામાં મોટો કાયદો પાડ્યો, મોટામાં મોટો કાયદો કે ગમે તેવી સ્થિતિ આવે, ગમે તેવા સંજોગ આવે, બીજાની ભૂલ જોઈને મારે જીવવું નથી. રાઈટ, બરોબર સાહેબ? એકદમ સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે એક છેલ્લો ક્વેશ્ચન છે શાંતિભાઈનો. જય સચ્ચિદાનંદ. હાજી, જય સચ્ચિદાનંદ. આપે કહ્યું સાહેબ હાજી કે હાજી બહારનો ભાગ તો બધો વ્યવસ્થિત ને આધીન છે. હાજી બહારનો જે ભાગ છે એ તો બધો વ્યવસ્થિત ને આધીન છે, પણ હેરાન કરનાર અંદર બેઠા છે બધા. હવે જે અંદર બેઠા છે એ વ્યવસ્થિત ને આધીન નથી, એમ થયું? એ પણ વ્યવસ્થિત ને આધીન, એ સૂક્ષ્મ પણ સંયોગો એ પણ એક મિનિટ, એ પણ વ્યવસ્થિત ને આધીન છે, પણ આપણે અંદરના વાળા પ્રત્યે વધારે પ્રેમ છે. સમજાય છે? આપણે જે સંભળાય છે ને, આ અંદરની જે દુનિયા છે ને શાંતિભાઈ, હા, એ અંદરની દુનિયા પણ વ્યવસ્થિત ને આધીન છે, પણ આપણને પ્રેમ અંદર વાળા પ્રત્યે ટોપ ક્વોલિટીનો છે. દાદા ભગવાન કરતા પણ વધારે જો પ્રેમ હોય તો અંદર બેઠેલા લોભ માટે, અંદર બેઠેલા માન માટે, અંદર બેઠેલા હું જાણું છું એના માટે પ્રેમ વધારે છે. ભલે એ વ્યવસ્થિત ને તાબે છે, અંદર જે ફૂટે છે એ વ્યવસ્થિત ને તાબે છે, પણ દાદા ભગવાન કરતા પણ વધારે પ્રેમ, સિમંદર સ્વામી કરતા પણ વધારે પ્રેમ, અંદર બેઠેલા જે આપણને સમજાવે છે એના પ્રત્યે વધારે છે. એટલે એની ભૂલો પણ નથી દેખાતી. કહીએ ખરા આપણે કહીએ ખરા, એનો અર્થ એ થયો, આપણે કહીએ ખરા કે અંદર જે દુનિયા છે વ્યવસ્થિત ને આધીન છે, પણ મોટામાં મોટી વાત મારી કહેવાની જુદી હતી કે તમે અંદરની દુનિયા પ્રત્યે ટોપ ક્વોલિટીના સિન્સિયર થઈ જવાય છે, અને દાદા ભગવાને કહેલી આજ્ઞામાં કાચું પડી જાય છે. એટલે વારંવાર આપણે કહીએ કે દાદાની આજ્ઞા જાણું છું પણ પડાતી નથી, દાદાની આજ્ઞા સમજું છું પણ મને આવું રહેતું નથી, આવું વારે ઘડીએ બોલાઈ જાય છે. તો કે બોલવાનો વાંધો નથી, ભલે તમે બોલ્યા, બરાબર, પણ બોલ્યા પછી અંદર વાળા કોણ કામ કરાવી ગયા મારી પાસે એ તો જાણવું પડે ને. બરાબર. આજે એક શાક વાળો 10 રૂપિયા વધારે, આજે એક શાક વાળો 10 રૂપિયા વધારે લઈ જાય તો પણ ઓળખાણ થઈ જાય છે કે પેલા શાક વાળાએ 10 રૂપિયા વધારે વેચેલું, આપણને મોંઘું વેચેલું, એટલે હવે આની પાસે નહીં લેવાનું, બીજો સસ્તો આવે છે એની પાસે લેવાનું. એ અંદર ના બધું કરવા આવે. હવે આ બહાર સંસારમાં તમે ના છેતરાઈ જાઓ એવા, અને સંસારમાં તમને વધારે સુખ આવે, સંસારમાં વધારે ફાયદો થાય એવું તમને અંદરથી બતાવે તો કેવા ખુશ થાવ છો. હવે એ જ જે સંસારમાં તમે ના છેતરાઓ, સંસારમાં ફાયદો થાય અને સંસારમાં સુખ આવે એવા જે ડિસિઝન આપે છે, એ જ લોકો આપણને શુદ્ધાત્માના પક્ષમાં એટલે કે દાદા ભગવાનના પક્ષમાં આપણને કાચા રાખે છે. બરાબર. અંદર વાળા દાદા ભગવાનના પક્ષમાં કાચા રાખે. અંદર વાળા કે ચાલો ને આટો મારી આવીએ, ફરી આવીએ, તરત ચાલવા જતા. અંદર વાળા કે આજે તો બહુ ઠંડી છે એટલે 3 ડોલ પાણી, ગરમ પાણીથી નાવું છે. અંદર વાળા બોલે, એલા તું તો નાતો નથી ને મને શું કામ નવડાવે છે? ઠંડી પડે ને શાંતિભાઈ તો અંદર વાળા શું કે 3 ડોલ કાઢો ગરમ પાણીની.
અને અંદર વાળા આપણને નવડાવે બરાબર. અને એ પોતે અંદર બેઠો બેઠો હસ્યા કરે કે મારે ક્યાં નાવું છે, મારે તો નવડાવવું છે. વાહ. તમે જુઓ, આપણે જમવા બેઠા તો આપણને ખબર પડી કે હવે બપોર પછી આપણે ટ્રાવેલિંગ છે, જમવાનું નહીં મળે, તો 2-4 પૂરી વધારે દબાવે કે ખાઈ લે, પાછું 4-5 કલાક સુધી નથી કઈ ખાવાનું. આ તમે જુઓ, આ તમે સામાન્ય વાત કરી શાંતિભાઈ, સામાન્ય વાત કરી. આના પરથી હું પોતે પણ સ્વાધ્યાય કરું છું આ બાબતમાં કે આટલી નાની બાબતમાં આપણને આવું શીખવાડે છે. તો જે વસ્તુમાંથી મને, જે ભૂલ કરવાથી મને ટોપ ક્વોલિટીની ઠંડક આવતી હોય, તો એમાં તો મને શું ના શીખવાડે અંદરવાળા શું ના શીખવાડે? સંભળાય છે સાહેબ? શાંતિભાઈ, આઈ થિંક ડિસ્કનેક્ટ થઈ ગયા. ઓકે, ટાઈમ થઈ ગયો છે. આવી ગયા પાછા. હા, બોલો શાંતિભાઈ. બસ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, બરાબર શાંતિભાઈ? હા, બરાબર. હા, સરસ. એટલે શાંતિભાઈ સંભળાય છે? બોલો. હા, સંભળાય છે. એટલે દાદા ભગવાને નક્કી કરેલું કે મને કોઈ છેતરી જાય એને હું બરાબર ઓળખી લઈશ. હવે દાદા ભગવાન જતા રહ્યા અને દાદા ભગવાન ને જે પામેલા એ જતા રહ્યા, અને એના પછી લોકોએ વાંચ્યું કે દાદા ભગવાને લખ્યું છે કે અમને કોઈ છેતરી જાય એને બરોબર ઓળખી લેશું. તો લોકોએ અર્થ કયો કર્યો કે સંસારમાં અમને કોઈ છેતરી જાય એને બરોબર ઓળખી લઈશું. અંદરના નહીં. ના, એટલે સમજાવનારા કોઈ રહ્યા નહીં ને, એમ કઉ છું. ખરી વાત છે. હા, હા, એને પોતાની જાતે અર્થ કર્યો. હા, એટલે દાદા ભગવાન જતા રહ્યા, દાદા ભગવાન ને પાસે દીક્ષા પામેલા એ બધા જતા રહ્યા, અને પછી વાંચ્યું કે અમને કોઈ છેતરી જાય, અમને કોઈ ભિખારી બનાવે, એ અમને પોસાય નહીં, અમે ભિખારી નથી. હવે બધા ગયા પછી વાંચે તો બધા શું કે બધો અર્થ સંસારમાં લઈ જાય કે ના, કોઈ આપણને છેતરી જાય ને આપણને ભિખારી બનાવે તે ચાલતું હશે? એટલે કહીએ છીએ કે આ જ્ઞાન, આ શુદ્ધાત્મા થયા પછી અંદર વાળાની દુનિયા જે અંદર બેઠા છે ડિસ્ચાર્જમાં, એ અંદર દુનિયાના આધારે બહાર જીવાય છે. અને દાદા ભગવાને અંદરની દુનિયા એવી પ્યોર કરી નાખેલી કે ડિરેક્ટ અંદર બેઠેલા દાદા ભગવાનનો પ્રકાશ અંબાલાલ મુરજીભાઈ પટેલમાં જગમગ તો ખુલ્લો થયો અને કંઈક લોકોનું કામ થાય છે. જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા રજનીભાઈ, આગળ વધો સાહેબ. હા, જય સચ્ચિદાનંદ. નમેશાનજી, હવે આપણો એક્સપિરિયન્સ નો ટાઈમ થઈ ગયો છે, આપણે એક્સપિરિયન્સ કરી લઈએ. હાજી દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. અમીબેન, તમારું કનેક્ટ કરો ઓડિયો. અનમ્યુટ કરો અમીબેન. Lost her. No. Unmute કરો, unmute કરો.
અમીબેન અમીબેન અનમ્યુટ કરો. ઓકે ઓકે ઓકે. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રી સિમંદર સ્વામી ભગવાનને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, નિમેશાનંદજી તથા સર્વે આપતપુત્રો અને સાયક સંકેતધારી મહાત્માઓને અમીના લઘુત્તમ ભાવે જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનને ત્રિકાળ નમસ્કાર નમસ્કાર નમસ્કાર. સંભળાય છે? સંભળાય છે. ગો હેડ. Oh, got disconnected. ऑडियो कनेक्ट करो. You tell them not to turn on the video, huh? Yeah, just the video is on. Okay. તમે વિડિયો બંધ રાખજો અને અનમ્યુટ કરો. અમીબેન હવે અનમ્યુટ કરો. ઓકે બસ હા ફાઇન. હા. ગો હેડ. હે દાદા. ઓકે. હે દાદા ભગવાન કંઠે બિરાજો. મારું નામ અમી કાછિયા પટેલ છે. હું ખંભાતના રહેવાસી શ્રી રજનીભાઈ તથા ઉર્મિલાબેનની સુપુત્રી છું. હાલ અમદાવાદ મણિનગરમાં રહું છું. અમારા ઘરમાં સૌપ્રથમ મારા ફાધર અમારી સોસાયટીમાં રહેતા એક કાળુભાઈ મહાત્મા દ્વારા અમીન સાહેબને મળ્યા હતા. પછી તેઓ આપતપુત્રને મળ્યા અને દર મંગળવારે તેઓ સત્સંગમાં રેગ્યુલર જતા હતા. પછી તેઓ દાદા ભગવાનનો એક ફોટો ઘરે લઈ આવ્યા અને ઘરમાં લાવીને મૂક્યો હતો. અને એ ફોટો એવો હતો કે જેમાં દાદાએ ઉપર કશું પહેરેલું ન હતું અને નીચે ખાલી ધોતિયું પહેરેલું હતું. એટલે મને એ ફોટો જોઈને સહેજ પણ ગમતો ન હતો. મેં કીધું આવા તો કોઈ ભગવાન હોતા હશે. આપણે તો જનરલી રામ, કૃષ્ણ, મહાવીર એવા બધાને જ ભગવાન માનતા હોઈએ. એટલે જ્યારે પપ્પા ઘરની બહાર જાય કે કોઈ ઘરે મહેમાન આવ્યું હોય તો હું એ ફોટાને ઊંધો મૂકી દેતી હતી, જે મારી બહુ મોટી ભૂલ હતી. પછી ધીમે ધીમે મારા પપ્પાના સ્વભાવમાં પણ થોડો ચેન્જ આવવા લાગ્યો અને મમ્મી પણ સત્સંગમાં જવા લાગ્યા રેગ્યુલર. અમે ઘરમાં કુલ 4 બહેનો છે. મમ્મી પપ્પા પણ અમને કહેતા કે તમે બધા પણ સત્સંગમાં આવો તો ખૂબ મજા આવશે. ત્યારે હું કોલેજમાં ભણતી હતી. પછી એમના કહેવાથી હું પણ સત્સંગમાં ગઈ અને અશોકાનંદજી અને કાંતિ આનંદજીને મળી. સત્સંગમાં હું નવી હતી એટલે અશોકાનંદજીએ મને ઘણા બધા પ્રશ્નો કર્યા કે તું કોણ છે, તારું નામ શું છે, આ જન્મ આપણને શેના માટે મળ્યો છે. ત્યારે મેં કીધું હતું કે મને રોજ રોજ સવારે ઉઠીને એકની એક ક્રિયા કરવાનો ખૂબ જ કંટાળો આવતો હતો. એ વખતે મારા જીવનનો કોઈ ધ્યેય હતો નહીં. પછી એમણે બહુ સરસ રીતે સમજાવ્યું અને મારા ઘણા બધા પ્રશ્નોનું એમણે સમાધાન પણ કર્યું. અને અમીની પ્રકૃતિ પણ શરમાળ અને ડરપોક જેવી હતી, પણ રેગ્યુલર સત્સંગમાં જવાથી સહજતા અને નિડરતા આવી. પછી તો અમીને સત્સંગ સિવાય કશું જ ગમતું ન હતું, ક્યાંય પણ મન ના લાગે. આખો દિવસ સત્સંગમાં રહેવાનું ગમે અને જ્યારે પણ ટાઈમ મળે તો અશોક કાકાના ઘરે જતી રહેતી. મંગળવારે સત્સંગ હોય તો સાંજે 6 વાગ્યાથી જતી રહેતી અને એમની સાથે જમતી, આરતી કરતા
અને પછી બધા પ્રશ્નોનું સમાધાન પણ કરતી. આખો દિવસ દાદાની ધૂન, પદો, 9 કલમો, ત્રિમંત્ર બોલ્યા જ કરતી. અડધી રાતે પણ ઉઠીને હું 9 કલમો બોલતી હતી અને ખૂબ જ મને આનંદ આવતો હતો. એવો આનંદ અત્યાર સુધીની લાઈફમાં મને કદી જ પણ આવ્યો નથી. તેમની સાથે રહીને હું દાદાની વાતો, દાદા શું છે, કઈ રીતે આપણે જીવન જીવવું, દાદાની વિધિ, આરતી બધું સરસ રીતે એમણે સમજાવ્યું હતું. મારું ટેન્શન બધું દાદાએ લઈ લીધું હતું. એવું લાગ્યું. અને હું અશોક કાકાજી સાથે ગાર્ડનમાં ચાલવા જતા, દરિયે ફરવા જઈએ, મંદિરમાં જઈએ ત્યારે શું વિધિ કરવી તે બધું તેઓ સરસ રીતે અમને સમજાવતા હતા. ખંભાતમાં દાદાની કીર્તન ભક્તિ હોય ત્યારે આરતી, થાળી, પોસ્ટરો બધું શણગારવા પણ જતા હતા. મહાત્માઓની સેવા કરવી એ બહુ જ સમજાવતા હતા. પછી મેં 1997માં કનુ દાદાજી પાસેથી જ્ઞાન લીધું. ત્યારે જ્ઞાન વિધિ દરમિયાન કોઈ પ્રકાશ સતત મારી સાથે હોય એવું મને લાગ્યા કરતું હતું. ખરેખર હું ખૂબ જ પુણ્યશાળી છું કે મને આ દાદા મળ્યા. ખરેખર કવિરાજ અમીબેન બોલજો. અનમ્યુટ કરજો. અનમ્યુટ કરજો. ઓકે થયું. હમ ખરેખર દાદા મળ્યા પછી મારું આખું જીવન જ બદલાઈ ગયું અને આખું જીવન દાદામાં બની ગયું. દાદા સિવાયની કોઈ વાતમાં રસ જ ન હતો. પછીથી 2001માં મારા મેરેજ થયા અને હું અમદાવાદ રહેવા આવી ગઈ. પછી મને એવું લાગ્યું કે હવે સત્સંગ ને બધું ઘણું મારું ઓછું થઈ ગયું, મારી પુણ્ય જતી રહી. પણ જ્યારે પણ કપરા સંયોગો આવે, કોઈ આપણું અપમાન કરે કે લડે ત્યારે દાદાની આજ્ઞા હાજર થઈ જતી કે ભોગવે તેની જ ભૂલ છે અને બધું જ વ્યવસ્થિત શક્તિ કરે છે. પણ મને એવું સતત લાગ્યા કરે કે મારી પુણ્ય હવે ખલાસ થઈ ગઈ છે, માટે મને સત્સંગનો ભેટો થતો નથી. પણ લોકડાઉન દરમિયાન જાણે મારા માટે અમૃત સમાન બની ગયું અને તેમાં જયમેશાનંદજીનો સત્સંગ સાંભળ્યો. એમને મળવાનું પણ થયું. એમની જોડે સત્સંગ કર્યા પછી મને દાદાની 5 આજ્ઞામાં નિરંતર રહેવાનો અને આજ્ઞા પાળવાની સમજ ખીલી અને એમની કૃપાથી દાદાની આજ્ઞા મગજમાં ફિટ થઈ ગઈ. એવું લાગે છે કે દરેક જીવ માત્રામાં શુદ્ધાત્માના દર્શન થઈ જાય છે. મારો એક અનુભવ છે કે મને સપનામાં કોઈ જીવડું દેખાયું અને હું પહેલા ડરી ગઈ અને પછી બીજી ક્ષણે એનામાં શુદ્ધાત્મા જોઈ અને એના પ્રતિક્રમણ કર્યા. એટલે દિવસે તો આપણે શુદ્ધાત્માના દર્શન કરીએ જ છીએ, પણ રાતે ઊંઘમાં પણ દર્શન થઈ જાય છે. દાદા કહે છે ને કે દાદા મહાત્માઓના હૃદયમાં બેસી ગયા છે. મને પણ નિરંતર દાદા મારી સાથે જ છે એવો અનુભવ સતત થયા કરે છે અને દાદા મારી દરેક ભૂલો પણ બતાવે છે અને પ્રતિક્રમણ પણ કરાવે છે. દાદાએ મારા જીવનમાં ઘણો બધો ફેરફાર કરી દીધો છે. દાદાને મળ્યા પછી મને કોઈ જ પ્રકારનું ટેન્શન રહેતું નથી. ગમે તેવા સંજોગોમાં પણ હું સ્થિર રહી શકું છું અને આનંદ જ વર્તાય છે. અમીને આજીવન દાદાની 5 આજ્ઞામાં રહી શકે એવા આશીર્વાદ અને શક્તિ આપજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારી સત્સંગની યાત્રા તો એકંદરે ઘણી સારી જ રહી. એક તો છે કે એ તમને જે બધી સમજણ આપતપુત્ર સાહેબો થકી મળતી રહી અને એક છે કે બહેનોના જ્યારે પણ મેરેજ થાય છે એટલે એક પ્રકારનું વેક્યુમ આવે છે ફોર અ લિટલ ટાઈમ. આમાં એ જ સમજવાનું, એટલે એ સમજણ બહુ પાકી કરી લેવાની કે આપણું આ વિજ્ઞાન જે મળેલું છે તે કોઈ ક્રિયાથી નથી. સત્સંગમાં જાય કે ના જાય,
વિધિનું રેગ્યુલારિટી ને એ બધું સરખી રીતે સમજી લીધેલું હોય ને તો પછી કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પણ આખરે પછી તમને એ સત્સંગ નહીં કરે. એક વખત થયું ને કે હવે મને સત્સંગ હા. મળશે એમ કરીને એ થાય, પણ સત્સંગ કારણ કે આજે અમુક લોકો એવા છે કે બિલકુલ આવી નથી શકતા અને છતાં એ કોઈ ને કોઈ રીતે સત્સંગના પરિચયમાં રહે છે. અને તમે તો સારી રીતે આ તો એક વાત કરું છું કે આવું પોસિબલ છે, આવું બહુ કોમન છે, ખાસ કરીને બેન જ્યારે લગ્ન કરીને જાય છે. કારણ કે સાસરા પક્ષે એ લોકો કોઈ બીજા ધર્મમાં માનતા હોય, એવું બધું બહુ બની શકે છે, કોઈ બીજા ગુરુને માનતા હોય એ છે. અને આ દાદાનું વિજ્ઞાન તો આપણને બધા જોડે જ એક રાખે, બધા જ જોડે ફાવે, એટલે ક્યારેક કોઈ જાતનો વિરોધ થાય નહીં. પણ જે સમજણ મળવી જોઈએ એ પાકી કરી લેવાની. અને તમને એ પાછળથી મળી ગઈ, અને મળી ગઈ એટલે પછી મોટા મોટી સરસ વાત એ પણ કરી કે ખુલ્લી આંખે તો આપણે શુદ્ધાત્માને જોઈએ છે, પણ ઊંઘમાં સપનામાં પણ શુદ્ધાત્માના દર્શન કર્યા જીવડામાં, એટલે એ બહુ સારી વાત છે. અને એવી જ રીતે આજે અનુભવ થાય છે કે કોઈ પ્રકાશ મારી જોડે છે, એ પ્રજ્ઞા શક્તિનો પ્રતાપ છે કે એ ખુલ્લી થઈ છે, એ સતત આપણને ચેતવે છે, સતત આપણને દેખાડે છે. આપણે જોઈએ, જોઈ લઈએ એટલે પછી આપણને સમજણ પડી જાય. અને આ રીતે તમારી સ્થિરતા વધે છે, વધતી જઈ રહી છે, રહે છે. વેરી ગુડ. બધાના ખૂબ આશીર્વાદ. આવી જ રીતે પ્રગતિ કરતા રહેજો. સત્સંગ તમારી અંદર જે પ્રગટ થયેલું છે એમાં રહેવાનું, અને એ તમે છો એ સત્સંગ છે. અને એમાં જ્યારે કશે પણ કોઈ પણ પ્રોબ્લેમ આવે ને તો તમારી પાસે સોલ્યુશન બહુ લાંબે દૂર નથી. 1 2 3 4 ને 5 ફોન કરો ને તો તમને જવાબ મળી જ જાય. એટલી બધી સરસ વ્યવસ્થા આજે છે. હા. એટલે આ તો એક સમાધાન માટે કહું છું. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. ખૂબ પ્રગતિ કરો. જય સચ્ચિદાનંદ અમીબેન, બહુ સરસ એક્સપિરિયન્સ તમારો. હવે આપણે થોડું નિમેશાનંદજી સાંભળીએ, પછી ત્રિમંત્ર નિમેશાનંદજી બોલાવશે, ફોલો કરજો. હવે વિડીયો ઓન કરજો. હવે we lost the video. શું ત્રિમંત્ર બોલાવો? અમીબેન, તમે તમારો No, he is not here. ઓડિયો, એનો વિડીયો પણ ઓફ છે ને ઓડિયો પણ ઓફ છે, એટલે ઓડિયો કનેક્ટ કરો તમે. I don't know. અમીબેન, ઓડિયો કનેક્ટ કરજો. નિમેશાનજી ત્રિમંત્ર બોલાવશે, તમે ફોલો કરજો. હા. અનમ્યુટ કરજો. અનમ્યુટ કરો. ઓકે. ઓકે નિમેશાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સારું થયું દીપક આનંદજીએ કહ્યું કે અંદરનો વિડીયો ચાલુ રાખો અને અંદરનો ઓડિયો બંધ કરી દે. એટલે દાદાએ આપેલો વિડીયો ચાલુ રાખજો, જેથી શુદ્ધાત્માના દર્શન થાય, પણ ઓડિયો બંધ રાખજો. પણ અંદરનો ઓડિયો બંધ રાખજો, ખાલી બહારનો ઓડિયો ચાલુ રાખજો. એટલે અંદર કોઈના માટે ઊંધું ના નીકળી જાય. એટલે દીપક આનંદજી ક્યારના સમજાવે છે કે અમીબેન ઓડિયો ઓન. ડિસ્કનેક્ટ થયા છે. એક મિનિટ વેઇટ. અમીબેન રીકનેક્ટ કરજો પાછા.
બેન રીકનેક્ટ કરવું પડશે. Internet is very slow there. Yes. કે અનમ્યુટ કરજો. ઓકે નિમિષાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણામ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણામ, નમો આયરિયાણમ, નમો આયરિયાણામ, નમો વઝાયાણમ, નમો ઉવઝાયાણામ, નમો લોય સવ્વ સાપુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચનમુક્કારો, સવ્વ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્યેસિમ, મંગલાણમ ચ સંવેસીમ, પડમમ ભવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.